નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં વાત કરવી છે કે આજે કેવું રહ્યું બજાર, ત્યારબાદ બજાર બંધ થયા પછી આવે છે 3 મોટા સમાચાર અને આવતીકાલે બજાર કેવું રહેશે, આ બધી વાત કરવી છે આપણે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, આગળ પણ આવા જ વિડીયો આપણે પોસ્ટ કરતા રહેશું। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે ભારતીય શેર બજાર જાણે તેજીનું તોફાન આવ્યું હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટીમાં 4%થી વધુનો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર આવતા જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને નિફ્ટીએ 24,000ની મહત્વની સપાટી વટાવી દીધી। પરંતુ શું આ તેજી ટકશે? કારણ કે એક તરફ શાંતિની વાતો ચાલી રહી છે અને બીજી તરફ યુએઈ પર મિસાઇલ હુમલા અને ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીએ વૈશ્વિક બજારમાં ફરી ખળભળાટ મચાવી દીધો છે। તો આજના ખાસ વિડીયો આપણે જાણીશું કે તમામ મોટા સમાચારોની વિગતવાર માહિતી અને આવતીકાલે એટલે કે 9 એપ્રિલ માટે બજારનો ચોક્કસ અંદાજ શું રહેશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા। આજના દિવસે ભારતીય શેર બજારનો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। યુએસ અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ એટલે કે સીઝ ફાયરના સમાચાર આવતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 4%થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। નિફ્ટીએ 24,000ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, જ્યારે સેન્સેક્સમાં લગભગ 3,000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। રોકાણકારોની સંપત્તિમાં આજે કરોડો રૂપિયાનો વધારો થયો છે। બજારમાં આજે ચોમેર તેજી જોવા મળી હતી, ખાસ કરીને ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેરો 6%થી વધુ ઉછળ્યા હતા અને બીએસસી ઉપર લગભગ 100થી વધુ સ્ટોકે તેમની 52 વીકની નવી હાઈ એટલે કે 52 વીકની નવી ઊંચી સપાટી બનાવી હતી, જેમાં અદાણી એનર્જી, ટાઇટન, સેલ અને આનંદ રાઠી જેવા દિગ્ગજ શેરો મોખરે રહ્યા છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી પેઇન્ટ્સ અને ટાયર કંપનીઓમાં પણ જોરદાર લેવાલી જોવા મળી હતી। આજે વાત કરીએ ગ્લોબલ ન્યૂઝની, તો એક તરફ યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હમણાં થોડીવાર એટલે કે 25થી 30 મિનિટ પહેલા જ સંયુક્ત આરબ અમીરાત યુએઈ પર ઈરાન તરફથી મોટો હુમલો કરવામાં આવ્યો છે। ઈરાને 17 બેલિસ્ટિક મિસાઇલો અને 35 ડ્રોન દ્વારા યુએઈને નિશાન બનાવ્યું હતું। જોકે યુએઈની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને હવામાં તોડી પાડ્યા હતા અને આ ઘટનાના કારણે અબુધાબી અને દુબઈ જેવા મોટા શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો। અને આ કોઈ વોટ્સઅપ ઉપરથી કોપી પેસ્ટ કરેલા સમાચાર નથી, પણ આ ઓફિશિયલ જે પ્રેસ રિલીઝ આવી છે યુનાઇટેડ અરબ અમીરાત્સ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી, તેનો આ સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો છો। બીજી વાત મહત્વના સમાચારની, તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આકરું વલણ અપનાવ્યું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ દેશ ઈરાનને હથિયારો કે સૈન્ય સામગ્રી પૂરી પાડશે તો અમેરિકા તે દેશ ઉપર તાત્કાલિક 50% ટેરિફ લગાવી દેશે। આ નિર્ણયને તો ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી તેની સૈન્ય શક્તિને તોડવાનો છે અને આ જાહેરાતથી ઈરાનને મદદ કરતા રશિયા અને ચીન જેવા દેશો માટે મુશ્કેલી વધી શકે છે। આ સમાચાર પણ સાચા છે, જેનો ટ્વીટનો સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો છો। હવે વાત કરીએ ત્રીજા મહત્વના સમાચારની, તો ઈરાનમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આજે 8 એપ્રિલે નવી એડવાઇઝરી જાહેર કરી છે। ભારતીય નાગરિકો જો હજુ પણ ઈરાનમાં છે તેમને તાત્કાલિક અને સુરક્ષિત રીતે દેશ છોડી દેવાની કડક સલાહ આપવામાં આવી છે। દૂતાવાસે નાગરિકોને કોઈ પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર તરફ એકલા ન જવા અને દૂતાવાસના સંપર્કમાં રહીને જ આગળ વધવા તાકીદ કરી છે અને આ પણ 100% સાચા સમાચાર છે। એમ્બેસી ઓફ ઇન્ડિયાની પ્રેસ રિલીઝ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે વાત કરીએ કાલના માર્કેટ આઉટલુકની, તો આવતીકાલે એટલે કે 9 એપ્રિલ 2026 માટેનું બજારનું આઉટલુક। મધ્ય પૂર્વમાં કામચલાઉ યુદ્ધ વિરામના સમાચાર બજારમાં જે રીતે પ્રાણ ફૂંક્યા છે તેથી ટેકનિકલ ચાર્ટ ઉપર સ્થિતિ ખૂબ જ મજબૂત જણાઈ રહી છે। નિફ્ટી આજે કલાકના ચાર્ટ ઉપર 200 ડીએમએ ફરીથી હાંસલ કરી લીધું છે, જે લાંબા ગાળાની તેજી માટે પાયાનું પગલું ગણાય છે। અગાઉના સત્રમાં નિફ્ટી 50 ડીએમએની ઉપર બંધ રહી હતી, જે સાબિત કરે છે કે બજાર હવે નીચલા સ્તરથી સંપૂર્ણ રિકવરીના મૂડમાં છે। રૂપિયાના મૂલ્યમાં થયેલા ફેરફારો પર બજારને સ્થિર રાખવામાં મોટી મદદ કરી રહ્યા છે। જો આ પોઝિટિવ સેન્ટિમેન્ટ આવતીકાલે પણ જળવાઈ રહેશે તો નિફ્ટી માટે 24,265નું લેવલ સૌથી મહત્વનું સાબિત થઈ શકે। જો નિફ્ટી આ લેવલને પાર કરીને ટકશે તો બજારમાં વધુ મોટી તેજીનો દ્વાર ખોલી શકે। જો કે માત્ર ટેકનિકલ લેવલ ઉપર નિર્ભર રહેવાના બદલે આપણે વર્તમાન ગંભીર સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે। એક તરફ યુદ્ધ વિરામની આશાએ બજાર 4% ઉછાળ્યું છે, પરંતુ બીજી તરફ ઈરાન દ્વારા યુએઈ પર થયેલા મિસાઇલ હુમલા અને ડોનાલ્ડ ટ્રમ્પની 50% ટેરિફવાળી કડક ચેતવણી બજારમાં છુપી અનિશ્ચિતતા ઊભી કરે છે। તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની એડવાઇઝરી પણ સૂચવે છે કે સ્થિતિ ગમે ત્યારે ગંભીર બની શકે છે, તેથી આવતીકાલે ટ્રેડિંગ કરતી વખતે 24,265ના અવરોધ એટલે કે રજિસ્ટન્ટ ઉપર ખાસ નજર રાખવી અને ગ્લોબલ ન્યૂઝના આધારે સાવચેતીપૂર્વક સ્ટોપ લોસ સાથે આગળ વધવું। જો ગિફ્ટ નિફ્ટી રાત્રે દબાણ બતાવશે તો સવારના લેવલ્સમાં ફેરફાર પણ જોવા મળી શકે છે। તો મિત્રો, જો તમને માહિતી ઉપયોગી લાગી હોય અને તમે શેર બજારના આવા જ લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને ગ્રુપમાં શેર કરો અને અમારી આ માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ પ્રેસ કરી દેજો। ખાસ નોંધ કે આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે। શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી જરૂરી છે। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો। તમારું કોઈ મંતવ્ય કે કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો અને આવા તમામ મહત્વના અપડેટમાં જોડાઈ લેજો। જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ।